શિયાળો આવે એટલે બધાના ઘરે વસાણાની બનાવવાની શરૂઆત થઈ જતી હોય અને આપણે અલગ અલગ વસાણા ઘરે બનાવતા જ હોય છે. તો આજે એમાંની એક રેસીપી ગુંદરની પેજ જે ઝટપટ બની જાય છે. અને હા, આ વસાણનું કડવું પણ નથી લાગતું, જેથી ઘરના બધાને ખૂબ જ પસંદ આવે છે અને ઝટપટ તો બની જ જાય છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગુંદરની પેજ બનાવવા માટે સૌથી પહેલાં 1/3 કપ જેટલો ગુંદર લેવાનો છે. મિક્સર જારની અંદર એડ કરી દેવાનો છે અને હવે એનો પાવડર તૈયાર કરવાનો છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં મિક્સર જારની અંદર ગુંદરને આ રીતે પાવડરમાં ક્રશ કરી લેવાનો છે. પાવડર તૈયાર થઈ જાય એટલે તમારે એક બાઉલમાં લઈ લેવાનો છે અને સાઈડ પર રાખવાનો છે. એ જ મિક્સરમાં 1/4 કપ બદામ, 1/4 કપ અખરોટ, 1/4 કપ જેટલા આપણે કાજુ લેવાના છે. ત્યાર પછી અહીં આગળ મગજતરીના બી 2 મોટી ચમચી ભરીને લીધા છે. એનો પણ આ રીતે દરદરો ભૂકો તૈયાર કરી લેવાનો છે. બધું તૈયાર છે સામગ્રી. તો કઢાઈને ગરમ કરી એની અંદર આપણે 2 મોટી ચમચી ભરીને ઘી એડ કરવાનું છે. તો અહીંયા આગળ ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે. સૌથી પહેલાં ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગુંદરનો પાવડર તૈયાર કર્યો છે એને આની અંદર આપણે શેકવાનો છે. તો તરત જ તમને એવું લાગશે કે ગુંદર આ રીતે કડક થઈ ગયો છે, ફૂલવા લાગશે, પણ ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આપણે દૂધ ઉમેરીશું એટલે ગુંદર સરસ ઓગળી જશે. તો આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય, તળાય ત્યાં સુધીને તમારે એને શેકવાનો છે. તમે જોઈ શકો છો કલર ટેક્સચર ચેન્જ થઈ ગયું છે. બસ આ ટાઈમે તમારે 2 કપ એટલે કે 500 ml જેટલું દૂધ એડ કરવાનું છે. સરસ ગુંદર ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય પછી આપણે અહીં આગળ દૂધ એડ કરીશું. 2 કપ 500 ml જેટલું દૂધ એડ કર્યું છે. હવે લગભગ 7 મિનિટ જેવું તમારે એને ચલાવવાનું છે. ત્યારે તમારો જે ગુંદર છે તે દૂધની અંદર ઓગળવા માંડશે. અહીં આગળ તમે જોશો કે એનું ટેક્સચર દૂધનું ચેન્જ થઈ ગયું છે, એટલે કે જે ગુંદર છે તે ઓગળવાનો તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ રીતે સતત એને હલાવતા રહીશું. થોડીક વારમાં જ તમારો ગુંદર ઓગળવા માંડશે અને એનું અલગ જ ટેક્સચર આવી જશે. તમે જોઈ શકો છો અંદર ગુંદર સરસ રીતે ઓગળવા માંડ્યો છે અને આપણું જે મિશ્રણ છે તે થીક થવા માંડ્યું છે. સૌથી પહેલાં તમારે જે છે તે ગુંદર ઓગળી જાય પછી જ બાકીની સામગ્રી એડ કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ આ થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગુંદર છે જે બધો જ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. ત્યારે અહીંયા આગળ અડધા કપ જેટલું છીનેલું કોપરાનું છીણ એડ કરવાનું છે. સૂકા કોપરાનું છીણ હા આપણે છીનીને એડ કરવાનું છે. એ જ વધારે ગુણકારી હોય છે. કોપરાની કાચલી જે સૂકી હોય એને છીની અને એડ કરવાનું. ત્યાર પછી એની અંદર હવે બાકીના મસાલા એડ કરવાના છે. મસાલામાં કહીએ તો સૂંઠ અને ગંઠોડા પાવડર એડ કરવાના છે. અડધી મિનિટ થઈ ગઈ છે બસ. તો હવે આગળ આપણે ઇલાયચી પાવડર અડધી ચમચી જેટલું, અડધી ચમચી જેટલું સૂંઠ પાવડર અને અડધી ચમચી જેટલો ગંઠોડા પાવડર એડ કરવાનો છે. ત્યાર પછી બધું સરખી રીતે મિક્સ કરવાનું છે. હવે ગેસની આંચ આ ટાઈમે તમારે એકદમ સ્લો કરવાની છે. જ્યારે આપણે કંઈ પણ સામગ્રી ઉમેરતા હોય ત્યારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની, જેથી નીચે કઢાઈમાં બિલકુલ ના ચોંટે. હવે થોડુંક આમાં જાયફળ આપણે એડ કરી દેવાનું છે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું. ત્યાર પછી એની અંદર આપણે જે આપણે કાજુ, બદામ, અખરોટ અને મગજતરીના બી ક્રશ કરીને રાખ્યા હતા એનો પાવડર જે છે તે બધો જ આ ટાઈમે તમારે ઉમેરી દેવાનો છે. હવે સતત એને મિક્સ કરવાનું છે. બધી જે સામગ્રી છે તે ઉમેરી દીધી છે. હવે ગળપણ માટે અહીંયા આગળ મેં ગોળ ઉમેરીશ, પણ તમે ચાહો તો સાકરનો પાવડર પણ આ ટાઈમે ઉમેરી શકો છો. બધું મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી તમારે ગોળ ઉમેરવાનો છે. ગોળને મેં ઝીણો ઝીણો સમારી લીધો હતો. અહીં આગળ આપણે 3/4 કપ, આખો કપ ભરીને ગોળ નથી લીધો, 3/4 કપ જેટલો ગોળ લીધો છે. હવે ગેસની આંચ સ્લો છે, બધું જ ગરમ છે. લગભગ 2 જ મિનિટમાં તમારો ગોળ જે છે સરસ આની અંદર ઓગળી જશે. હવે તમે સાકરનો પાવડર પણ આ ટાઈમે ઉમેરી શકો છો. એને પણ તમારે 5 મિનિટ જેવું ચલાવતું રહેવાનું છે સતત. હવે આ ટાઈમે આ બેટર એકદમ આપણું જે છે થીક થઈ ગયું છે, એટલે તમારે એને સતત એને હલાવતા રહો. એકદમ સરસ ગોળ ઓગળવા માંડે છે. તો આપણી આ ગુંદરની જે પેદ છે એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે. હવે તમારે ગેસને બંધ કરી દેવાનો છે અને ઉપરથી તમે કાજુ બદામની કતરણ એડ કરી શકો છો. હવે આ ગુંદરને
પેન ઠંડી થઈ જાય એટલે તમારે ફ્રીજમાં મૂકી દેવાની છે અને આરામથી તમે 1 અઠવાડિયા સુધીને ખાઈ શકો છો. તો 1 થી 2 ચમચો ભરીને તમારે ગુંદરની પેદ લેવાની છે અને સાથે હુંફાળું દૂધ. તો આખો શિયાળો તમને તંદુરસ્ત રાખશે. તો રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા